પંચમહાલના મોરવા હડફના કોલિયારી હોળી ફળિયા થઈ ગોધરા શહેરા અને મોરવાના અનેક ગામોને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા કોઝવેમાં જોખમી ગાબડા પડ્યા છે। ત્યારે મુખ્યમંત્રી સડક માર્ગ યોજના હેઠળ વર્ષ 2023માં બનાવવામાં આવેલા માર્ગ ઉપર કોલિયારી નદીના કોઝવેમાં ગાબડા પડતા રાહદારીઓ અને નાના મોટા વાહન ચાલકો પણ જીવના જોખમે અકસ્માતની દહેશત વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે અનેક વાહન ચાલકો રાત્રિ દરમિયાન પટકાયા હોવા ઉપરાંત કોઝવે નિર્માણમાં પણ હલકી ગુણવત્તાનું મટીરીયલ ઉપયોગમાં લેવાયું હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા કોઝવે ઉપર પડેલા ગાબડાનું રિપેરિંગ કરવામાં નહીં આવે તો કોઈ પણ અકસ્માત કે મોટી જાનહાનિ થશે તો જવાબદારી તંત્રની રહેશે એવું પણ સ્થાનિકો અલ્ટિમેટમ આપી રહ્યા છે। ત્યારે કોઝવેમાં ઈંટો ભરેલું ટ્રેક્ટર પસાર થતી વેળાએ વધુ એક ગાબડું પડ્યું હતું। ત્યારે ગાબડા પડેલા કોઝવે ઉપર કોઈ પણ પ્રકારનું સૂચક બોર્ડ લગાવવામાં નહીં આવતા સ્થાનિકોએ હંગામી ધોરણે વાહન ચાલકોને એલર્ટ કરવા માટે વૃક્ષની ડાળખીઓ ગાબડામાં મૂકી છે। જોકે ત્યાં સુધી પણ આ જવાબદારો કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવી સ્થિતિ લાગી રહી છે। હું કસનપુર ગામનો વતની છું અને આ રસ્તો ડાંગરિયામાં છે। કોલિયારીથી હોળી ચકલા સુધીનો રસ્તો છે। 2 વર્ષ પહેલા આ રસ્તાનું કામ થયું હતું। અત્યારે 1 મહિનાથી આ ગાબડું પડી ગયેલું છે કોલિયારી નદીની બાજુમાં। તો અત્યારે લગ્ન સિઝન છે, માણસોની આવર જાવર આ રસ્તા ઉપર વધારે થાય છે અને અહીંયા કસનપુર ગામ છે, છાવડ ગામ છે, ખોખરી ગામ છે, બધા માણસો આ રસ્તા ઉપર જાય છે તો ગાબડું પડેલું છે। મારું ઘર અહીંયાથી 1 કિલોમીટર બાજુમાં છે, કસનપુર ગામ છે મારું। પણ અમારે કોઈ બી કામ મોરવા અમારે તાલુકાનું હોય કે મામલતદારનું કામ હોય, કોઈ બી કામ હોય તો અમારે આ રસ્તાએ જ નીકળવું પડે છે। રાત્રના સમયે કોઈ જાય આવર કરે તો અંદર ગાડી પડી જાય તો મોટો અકસ્માત થાય એવું સંભાવના છે। હજુ સુધી કોઈ આની તપાસ કરી નથી તો તાત્કાલિક આનું કામ થાય એવી અમારી માંગ છે ગામ લોકોની। ડાંગરિયા કોલિયારીથી રામપુરને જોડતો માર્ગ 2023માં આ રોડ બનેલો તો આ રોડ છેક શહેરા તાલુકાને જોડતો રોડ છે। છાવડ, પીપળિયા, ધામણોદ, વાઘજીપુર તમામ આ રોડ ઉપર જાય છે અને જે કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવ્યો છે એ એટલો બધો થર્ડ ક્વોલિટીને મટીરિયલ એવું થર્ડ વાપર્યું છે કે એવો ખાડો પડ્યો છે કે દરરોજના નાના મોટા એક્સિડન્ટો બી થાય છે। આને ઘણી વખત અમે રજૂઆત કરી છે છતાં કોઈ સાંભળવા તૈયાર નથી। તો આ રોડની જે કંઈ દુર્ઘટના બનશે, મોટી દુર્ઘટના બને તો એનો જવાબદાર કોન્ટ્રાક્ટર અને જે તે જવાબદાર અધિકારીઓ રહેશે। વહેલી તકે આ રોડને સમારકામ થાય અને સારું થાય એ અમારી માંગણી છે। આ સંતરોડથી સંતરાપુર કોલિયારી બસ સ્ટેન્ડથી ઓલી ચકલા રામપુરને જોડતો માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવેલો આ માર્ગ બનાવ્યો છે। એમાં આ નાળો જે 1 મહિનાથી તૂટી છે પણ કોઈ અધિકારી ફરક્યો નથી। બીજું કે અહીંયા અવર જવર ડીજેથી માંડીને લોકો લગ્ન સિઝનમાં 50 ગામના લોકો જાય છે, શહેરા સુધી લોકો જાય છે, છતાં પણ અહીંયા કોઈ તંત્ર આવીને ઊભું રહ્યું નથી। કોઈ જાનહાનિ થશે એની જવાબદારી કોણ રાખે? અમે અમારા ધારાસભ્યને પણ રજૂઆત કરી, એમને પણ મળી નોમક પાડ્યું નથી। આ ગાબડું પડવાથી રાત્રે કોઈ જાનહાનિ થશે જવાબદારી કોઈ રાખવા પણ તૈયાર નથી અને રાખશે પણ કોણ? કોઈ મરી જવાની જવાબદારી કોઈ રાખવા તૈયાર નથી। આ મોટું ગાબડું પડ્યું છે અને આખો નાળો ટોટલી ફેલ જ છે, માત્ર માટી પૂરલી છે અંદર। કોન્ટ્રાક્ટર દ્વારા એટલે કે 2023માં રોડ બનાવ્યો ત્યારે મેં સૂચના કરી, છતાં બી આ લોકો એમની રીતે જ મન ફાવી રીતે બિલકુલ બોગસ નાળો બનાવી જતા રહેલા છે। એમનો જો ગ્રાન્ટ બાકી હોય તો એ કપાત થવી જોઈએ સરકાર તરફથી, અથવા તો નાળું રિપેર કરી આલે આખું અને હાઈટ લેવલ લેવું પડશે। નદીનું પાણી ફૂલ ભરાય છે, રસ્તો ચોમાસામાં પણ બંધ થઈ જાય છે। પુલિયા ટાઈપ બનાવવું જોઈએ। અમારા 2 લોકો મરી ગયું તો જવાબદારી કોણ રાખશે? મર્યા પછી તો કોઈ આવતું જ નથી સરકાર, તો આ તો બગલ ઊંચી કરી દે। બાજુમાં રેલિંગ નથી, આખી નદીના કિનારે રસ્તો ટોટલી જગ્યા લગભગ 3 થી 4 જગ્યાએ રેલિંગ નાખવાની જરૂરિયાત છે। બસ આ તાત્કાલિક નાળા નાખો, તોડફાડ કરીને આખું ટોટલી રિપેર કરવું પડે અને જે અંદર ખાલી માટી પુલી છે એને કમ્પ્લીટ દેખાવું જોઈએ સરકારના દેખરેખ હેઠળ। જે તે કોન્ટ્રાક્ટર દ્વારા જ પૂરું કરાવડાવવું પડે અને જે પૈસા બાકી હોય તો પછી એને લેસ કરો।